હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ધોરણ 9 ગુજરાતી માધ્યમ, વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 10 મેઇન ટેક્સ્ટ બુક ઇકોલોજી ફોર પીસ, PEACE, શાંતિ, શાંતિ માટે પર્યાવરણ. વોટ શુડ વી ડુ ટુ ગેટ એટર્નલ રિલીફ? કે એક શાંતિ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ? હાઉ કેન વી ગેટ ટ્રુ પીસ? સાચી શાંતિ આપણને ક્યારે મળે? તમામ બાબતો આ પાઠમાં ખૂબ ઝીણવટપૂર્વક રજૂ કરવામાં આવી છે. પેજ નંબર 110 ઓપન યોર ટેક્સ્ટ બુક. Ecology for Peace. The Vedas sing about oneness of man and nature. કે વેદોમાં મનુષ્ય અને કુદરતના ઐક્ય વિશેની વાત કરવામાં આવી છે. The Vedas sing about oneness of man and nature. The idea expressed in ancient text have universal value. આ વિચાર જે પ્રાચીન પુસ્તકોમાં રજૂ કરવામાં આવ્યો છે તે વૈશ્વિક સ્તરે તેનું ખૂબ મહત્ત્વ છે. વી હેવ ઓલવેઝ ટ્રાઇડ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પેરિટી ઓફ ઓલ ધ સ્પેસીસ ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ. વી હેવ ઓલવેઝ ટ્રાઇડ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પેરિટી. રક્ષણ અને સમૃદ્ધિ માટે મનુષ્ય જાતિની સાથે સાથે તમામ જે સજીવો છે એમના રક્ષણ અને તેની સમૃદ્ધિ માટેના આપણે હંમેશા પ્રયત્નો કર્યા છે. ધ અથર્વવેદ ગિવ્સ અસ અ ગ્રેટ આઈડિયા. અથર્વવેદ આપણને એક મહાન વિચાર આપે છે. યત્ર વિશ્વમ ભવતી એકઃ નિડઃ. કે આ વિશ્વ એક માળા સમાન છે. આ વિશ્વ એક માળો છે. ઇટ મીન્સ ધ હોલ વર્લ્ડ લીવ્સ એઝ વન સિંગલ યુનિટ લાઇક અ નેસ્ટ. એક માળાની જેમ આ સમગ્ર વિશ્વ છે. આપણે તમામ એક જ માળામાં રહીએ છીએ. ઓલ ધ લિવિંગ બીઇંગ્સ હેવ ધ સેમ રાઇટ ટુ લીવ એન્ડ થ્રાઇવ. તમામ સજીવોને જીવવાનો એન્ડ થ્રાઇવ, સમૃદ્ધ થવાનો એક સમાન અધિકાર છે. ધીસ કેન બી અચીવડ થ્રુ કો લિવિંગ ઓનલી. અને આ માત્ર સહજીવન દ્વારા જ શક્ય બને છે. વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ. આપણે એક જ માળાના પંખીઓ છીએ. વી મે વેર ડિફરન્ટ સ્કિન. ભલે આપણી ચામડીનો રંગ અલગ હોય, ડિફરન્ટ ક્લોથ્સ, આપણે અલગ અલગ કપડાં પહેરતા હોય, સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ, આપણે અલગ અલગ ભાષાઓ બોલતા હોય, બિલીવ ઇન ડિફરન્ટ રિલિજન્સ, અલગ અલગ ધર્મો આપણે પાળતા હોય, બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર, આપણી સંસ્કૃતિ અલગ અલગ હોય, યટ વી શેર ધ સેમ હોમ અવર અર્થ. આપણે આપણી પૃથ્વીનો ઉપયોગ કરીએ છીએ. ભલે આપણે અલગ અલગ ભાષા બોલતા હોય, અલગ અલગ ધર્મ પાળતા હોય, અલગ અલગ કપડાં પહેરતા હોય, આપણી ચામડીનો રંગ ભલે અલગ અલગ હોય, પરંતુ આપણે એક જ નિવાસ સ્થાનનો ઉપયોગ કરીએ છીએ. અવર અર્થ, આપણી પૃથ્વી. બોર્ન ઓન ધ સેમ પ્લેનેટ, કે એક જ ગ્રહ પર જન્મેલા. કવર્ડ વિથ ધ સેમ સ્કાય, એક જ આકાશ નીચે ઢંકાયેલા. ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર, એક જ તારાઓને જોતા. બ્રીથિંગ ધ સેમ એર, શ્વસનમાં એક જ હવાને લેતા. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર. કે ભેગા મળીને પ્રગતિ કરતા અને સમૃદ્ધ થતાં આપણે શીખવું જોઈએ. ઓર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિસરેબલી. અથવા તો ભેગા થઈ, દુઃખી થઈ અને નાશ પામવું જોઈએ. ભેગા મળીને જ કામ આપણે કરવું જોઈએ. જો પ્રગતિ કરવી છે તો પણ ભેગા થઈને કામ કરવું જોઈએ. જો આપણે નાશ થવો છે તો પણ ભેગા થઈને જ આપણે એ કામ કરવું જોઈએ. અવર આઈડિયા ઓફ પીસ ડઝ નોટ મીન જસ્ટ એ સ્ટેટ ઓફ નો વોર. કે આપણો જે શાંતિનો વિચાર છે એનો મતલબ એવો નહીં કે માત્ર યુદ્ધ બંધ હોય, યુદ્ધ ચાલતું નથી એટલે શાંતિ. એટલો સંકુચિત અર્થ પીસ એટલે કે શાંતિનો નથી. નેધર ઇટ ઇઝ લિમિટેડ ટુ મેન ઓર કન્ટ્રીઝ ઓર કોમ્યુનિટીઝ. નહીતર તો તે
મનુષ્યો દેશ કે સમુદાય સુધી સીમિત નથી. તેનો અર્થ મનુષ્ય કે કોઈ દેશ અથવા તો કોઈ સમુદાય સુધી પણ સીમિત નથી. ઇટ એમ્બ્રેસીસ ધ હોલ નેચર એન્ડ ધ હોલ ક્રિએશન. તે તમામ કુદરત અને તમામ જે અસ્તિત્વ ધરાવે છે એ તમામનો તેમાં સમાવેશ થાય છે. ધ હોલ નેચર એન્ડ ધ હોલ ક્રિએશન. ઇટ્સ અ ટ્રુ આઈડિયા ઓફ પીસ. ઓકે, લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી શાંતિ મંત્ર ફ્રોમ ધ અથર્વવેદ. અથર્વવેદના એક શાંતિ મંત્રને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. મે ધેર બી પીસ ઇન હેવન, કે સ્વર્ગમાં શાંતિ હોય. પીસ ઇન સ્પેસ, અવકાશમાં શાંતિ હોય. પીસ ઓન અર્થ, પૃથ્વી પર શાંતિ હોય. મે ધેર બી પીસ ઇન ટ્રીઝ, પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ્સ. વૃક્ષોમાં શાંતિ, છોડમાં શાંતિ. મે ધેર બી પીસ ઇન અવર ગોડ્સ એન્ડ એન્ટાયર ક્રિએશન. મે ધેર બી પીસ એવરીવેર એન્ડ બી ઇટ ઓનલી પીસ. દરેક જગ્યાએ શાંતિ અને માત્ર શાંતિ હોય. ધેટ પીસ, અને એ શાંતિમાં આઈ પ્રે એમ્બ્રેસ માય બિંગ. ઈશ્વર, એ શાંતિમાં તું મને સમાવી લે. અથર્વવેદનો એક આ સંસ્કૃત શ્લોક છે. ઓમ ધૌ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, આપઃ શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પતિમ શાંતિ, વિશ્વદેવા શાંતિ, બ્રહ્મ શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિરેધિ, શાંતિ શાંતિ શાંતિ. આ જે અલૌકિક શાંતિમાં હે ઈશ્વર તું મારી જાતને સમાવી લે. અથર્વવેદનો એક આ શાંતિ મંત્ર છે. ધીસ મંત્ર વોન્ટ્સ અસ નોટ ટુ ડિસ્ટર્બ નેચર. આ મંત્ર આપણને કુદરતને ખલેલ ન પહોંચાડવાનું જણાવે છે. જે આપણી આસપાસનું પરિસર છે, જે કુદરતી તત્વો છે, એને ખલેલ ન પહોંચાડવાનું જણાવે છે. નોટ ટુ એબ્યુઝ, તેનો દુરુપયોગ પણ ન કરવો જોઈએ. પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ્સ અપ ટુ ધ હેવન, કે સ્વર્ગ સુધી, અવકાશ સુધી જેટલા પણ કુદરતી તત્વો છે તેને આપણે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓવર ઇકોલોજી, કે આપણી જે પર્યાવરણ છે એનો વધારે ફાયદો લેવા માટે આપણે મનુષ્યો વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્વ્સ. આપણે આપણી જાતને નષ્ટ કરી રહ્યા છીએ. આર ઓન નેસ્ટ, આપણા પોતાના માળાને. ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી વેન મેન લિવ્સ ઇન પીસ વિથ નેચર, ડિવાઇન ફોર્સિસ એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ. સાચી શાંતિ ત્યારે જ પ્રાપ્ત થશે. ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી વેન મેન લિવ્સ ઇન પીસ વિથ નેચર, કે મનુષ્ય એ કુદરત સાથે સુસંવાદેપૂર્ણ વ્યવહાર કરશે. ડિવાઇન ફોર્સિસ, દૈવી તત્વો સાથે પણ સુમેળ સાધશે. એન્ડ અલ્ટિમેટલી હિમસેલ્ફ, અને અંતમાં પોતાની જાત સાથે તે શાંતિથી રહેશે. ત્યારે જ શાંતિનો સાચો અર્થ આપણે જાણી શકીશું. હાઉ કેન વી ડુ ધીસ? આપણે આ કઈ રીતે કરી શકીએ? ધ વાઇસ ઋષિ ઓફ ઈશાવસ્ય ઉપનિષદ gives us a wonderful advice. ઈશાવસ્ય ઉપનિષદના એક વિદ્વાન ઋષિ અહીંયા એક સુંદર સલાહ આપણને આપે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિચિતમ જગત્યા જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધમ કશસ્વિધનમ. કે ઋષિ કહે છે, એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ ધેટ ઇઝ વિધિન ધ યુનિવર્સ ઇઝ એન્લાઇવન્ડ બાય ધ સુપ્રીમ પાવર. કે આ વિશ્વમાં સજીવ કે નિર્જીવ કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે, તેમાં ઈશ્વર દ્વારા પ્રાણ રેડવામાં આવ્યો છે. વન શુડ ધેરફોર, તેથી દરેક વ્યક્તિએ એક્સેપ્ટ ઓનલી ધીસ થિંગ્સ નેસેસરી ફોર વન સેલ્ફ, કે પોતાના માટે જરૂરી હોય એટલી જ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. ધીસ ગોટ મસ્ટ બી એન્જોયડ બાય રિનાઉન્સિંગ ઇટ, અને ત્યાગ કરીને ભોગવી જાળવું જોઈએ. મોરઓવર વન મસ્ટ નોટ સ્નેચ અવે વોટ બિલોંગ્સ ઓર ઇઝ રિક્વાયર્ડ બાય અધર્સ. કે વન મસ્ટ નોટ સ્નેચ અવે વોટ બિલોંગ્સ ટુ ઓર રિક્વાયર્ડ બાય અધર, કે બીજા વ્યક્તિને જેની જરૂર છે અથવા તો કે જે વસ્તુ બીજા વ્યક્તિની માલિકીની છે એ કોઈ દિવસ છીનવી લેવી જોઈએ નહીં. ધ હોલ ક્રિએશન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. સમગ્ર અસ્તિત્વમાં ઈશ્વરની હાજરી રહેલી છે. ધીસ ઇઝ એ મેસેજ અગેન્સ્ટ ધ એનિમલિસ્ટિક ગ્રીડ ઓફ હ્યુમન બિંગ્સ. પ્રાણી પ્રત્યેનો મનુષ્ય
જાતિનો જે લોભ છે એ દર્શાવે છે. વી શુડ નોટ લાઇક અ વલ્ચર, કે આપણે ગીધ જેવા ન બનવું જોઈએ. કીપ અધર્સ અવે ફ્રોમ હેવિંગ વોટ વી એકચ્યુઅલી ડોન્ટ નીડ. આપણે જેની જરૂર નથી એનાથી બીજા વ્યક્તિને આપણે દૂર રાખવા જોઈએ નહીં. ગાંધીજી ઓલ્સો સેડ, ગાંધીજીએ પણ કહ્યું, દેર ઇઝ ઇનફ ઓન ધીસ અર્થ ફોર એવરીબડીઝ નીડ, કે દરેક વ્યક્તિની જરૂરિયાત માટે પૂરતું આ પૃથ્વી પર છે, બટ નોટ સફિશિયન્ટ ફોર એનીવન્સ ગ્રીડ, પરંતુ કોઈના લોભ માટે પૂરતું નથી. એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન, કે અસ્તિત્વના શ્રેષ્ઠ, ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન તરીકે મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ, કે મનુષ્યએ પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ, તેમને હેરાન કરવા જોઈએ અને તેમનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ મેન સ્ટોપ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ, જો મનુષ્યો પ્રાણીઓનો નાશ કરવાનું બંધ કરશે, ટ્રીઝ ઓર અધર આસ્પેક્ટ્સ ઓફ નેચર, વૃક્ષો અને કુદરતના બીજા પાસાઓનો જો હાનિ પહોંચાડવાનું બંધ કરશે, અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયોલન્ટ, આપણું વિશ્વ ઓછું હિંસક બનશે. એન્ડ ધઝ અ પીસફુલ અબર્ડ ફોર ઓલ, અને દરેક જણ માટે એક શાંતિપૂર્ણ નિવાસસ્થાન બની રહેશે. મહાવીર સ્વામી પ્રીચ અહિંસા ટુ ધેટ એક્સટેન્ટ ધેટ, કે મહાવીર સ્વામી એટલે સુધી અહિંસાનો ઉપદેશ આપતા. ઓલ જૈન સાધુસ પુટ એ ક્લોથ ઓન ધેર માઉથ, જૈન સાધુઓ પોતાના મુખ પર કાપડ બાંધી રાખતા. ડ્રિંક બોઇલ વોટર, ઉકાળેલું પાણી પીતા. એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઇઝ એન્ડ આફ્ટર સનસેટ, અને સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી એક ખોરાક લેતા નહીં. શા માટે? નોટ ટુ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા, કે એક બેક્ટેરિયા, એક જીવાણુ પણ નું પાપ ન થાય, એનો નાશ ન થાય, એટલા માટે એટલી હદે એ લોકો કાળજી રાખતા. મહાવીર સ્વામી આટલી સુધી આપણને એનો ઉપદેશ આપતા. મહાવીર સ્વામી બિલીવડ ધેટ વી શુડ નોટ ડિસ્ટર્બ ઓર હર્ટ ઇવન એ સ્ટોન ફોર અ સેલ્ફિશ પર્પઝ, કે આપણા સ્વાર્થ માટે આપણે રસ્તાના જે પથ્થર પડેલો છે, પથ્થરને પણ ખસેડવો જોઈએ નહીં. ઋષિ બિલીવડ ધેટ એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ, ઋષિઓ એવું માનતા કે આ વિશ્વમાં કોઈ પણ પદાર્થ છે એ જીવંત છે, એ સજીવ છે. દેર ઇઝ નથિંગ લાઇક નોન લિવિંગ, નિર્જીવ જેવું કશું નથી. એવરીથિંગ ઇન એ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન, દરેક બાબત એ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં છે. ધીસ વોઝ ધ રિયલિઝમ ઓફ અવર એન્શિયન્ટ સીડ્સ, આપણા પ્રાચીન ઋષિઓનો આ વાસ્તવવાદ છે, વાસ્તવવાદ હતો. મહાકવિ કાલિદાસ હેઝ રિટર્ન એ પ્લે અભિજ્ઞાન શાકુંતલમ. મહાકવિ કાલિદાસ નામ સાંભળ્યું હશે આપણે. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ નામનું એક પ્લે, એક નાટક લખ્યું. ઇન એ સીન, અને એના એક દૃશ્યમાં કિંગ દુષ્યંત ઓફ ભારતવર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કાન્વ, કે ઋષિ કાન્વના આશ્રમમાં આ કિંગ દુષ્યંત, રાજા દુષ્યંત, ભારતવર્ષનો રાજા પ્રવેશ કરે છે. હી ઇઝ ઇન હિઝ ચેરિયટ, તે પોતાના રથમાં છે. ચેઝિંગ અ ડિયર ફોર હન્ટિંગ, અને એક હરણને તે શિકાર માટે પીછો કરે છે. ટુ ડિસાઇપલ્સ ઓફ કાન્વ સી હિમ એન્ડ ઇમિડિયેટલી આસ્ક હિમ નોટ ટુ શૂટ હિઝ એરો એટ ધ ડિયર. કાન્વ ઋષિના બે શિષ્યો તેને જુએ છે ને તરત જ તેમને કહે છે કે હરણા તરફ તમે બાણ છોડશો નહીં. ન ખલુ બાણમ સાનિપાત્યો અસ્મિન મૃદુની મૃગ શરીરે પુષ્પરાશિ વિવાગ્નિમ, કે સેડ ઓ કિંગ, અરે રાજા, પ્લીઝ ડોન્ટ શૂટ ધ એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર, કે આ હરણના કુમળા શરીર પર તમે બાણ છોડશો નહીં. ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હીપ ઓફ ફ્લાવર્સ. હીપ ઓફ ફ્લાવર્સ, ફૂલોનો ઢગલો, એ ફૂલોના ઢગલા પર આગ લગાવ્યા જેટલું દુઃખદાયક હશે, કે તમે આ કુંબળા જે હરણ છે એના પર બાણ છોડશો નહીં. નહીંતર એ એટલું દુઃખદાયક લાગશે કે જાણે ફૂલોના ઢગલામાં તમે આગ લગાવી હોય એવું કરુણ દ્રશ્ય તે લાગશે. તો આ બધું શું દર્શાવે છે? અહિંસા દર્શાવે છે. ધીસ શોઝ ધેટ અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એન્શિયન્ટ પીપલ. આ દર્શાવે છે કે પ્રાચીન લોકોના શરીરમાં અહિંસા ખૂબ પ્રમાણમાં રહેલી હતી.
એન્ડ ઇટ બીકેમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર. અને તે અત્યારે ભારતીય સંસ્કૃતિની એક ટ્રેડિશન, એક પરંપરા બની ગઈ છે. અવર કલ્ચર હેઝ ગિવન અસ અ હાર્ટ એઝ બિગ એઝ ધીસ અર્થ. આપણી સંસ્કૃતિએ આપણને આ વિશ્વ જેવું વિશાળ હૃદય આપ્યું છે. આપણી સંસ્કૃતિએ આપણને આ પૃથ્વી જેવું વિશાળ હૃદય આપ્યું છે. વી હેવ ગ્લોબલ હાર્ટ. આપણી પાસે વૈશ્વિક હૃદય છે. એન્શિયન્ટ વિઝડમ ટીચીસ ધ વર્લ્ડ એ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. એન્શિયન્ટ વિઝડમ એટલે કે પ્રાચીન જે વિદ્વતા છે, ટીચીસ ધ વર્લ્ડ એ વિશ્વને શીખવે છે. શું શીખવે છે? એ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. વૈશ્વિક શાંતિ અને સુસંવાદિતાની સાચું તત્વજ્ઞાન તે આપણને શીખવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શાંતિપૂર્વક આ પાઠનો અભ્યાસ કરો અને ખૂબ ધ્યાનપૂર્વક તેના શબ્દો પણ તૈયાર કરો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.